હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે અમારી ભેંસ કે અમારી ગાય પાણી ઓછું પીવે અથવા તો પીતી નથી અથવા તો એક જ ટાઈમ પીવે છે. અને બીજી એક એવી કમેન્ટ હતી કે અમારી ગાય કે ભેંસ નીણ ખાવામાં કેવરાવે છે. તો આ બંને પ્રશ્નો એક સાથે જોડાયેલા છે, એટલા માટે થઈને બંને પ્રશ્નોનો એક સાથે આપણે આજે સમાવેશ કરવાનો છે. ચલો વિડીયો શરૂ કરીએ, લાંબી વાત નહીં કરતા. મિત્રો, ભેંસ અથવા ગાય જો પાણી સરખું નહીં પીવે તો એની અસર દૂધમાં તરત દેખાય છે. એનું કારણ છે કે દૂધની અંદર વધુ માત્રા પાણીની જ હોય છે. અને આપ લોકો જાણો છો એ રીતે કે તો પાણી જો ભરપૂર રીતે પીવે તો એ દૂધ પણ એનું જે કાંઈ ક્વોલિટી પ્રમાણે અથવા તો જે ભેંસની કેપેસિટી પ્રમાણે એ પૂરતું દૂધ આપે. પણ જો પાણી પીવામાં કેવરાવા મળે તો એ દૂધમાં કાપ મુકાય છે. એ પછી ગાય હોય કે પછી ભેંસ હોય. જોકે ભેંસના પ્રમાણમાં ગાય આમ થાય ઓછું પાણી પીવે. ઘણી વખત એવું થાય કે તમારી પાસે ભેંસ અને ગાય બંને હોય, પણ એવા સમયે થાય કેવું કે તમે એવું જોતા હો કે મારી ભેંસ એટલું બધું પાણી પીવે છે પણ ગાય નથી પીતી. પણ ગાય મિત્રો પાણી હંમેશા થોડું ઓછું જ પીવે છે. તો વાત કરીએ કે ગાય કે ભેંસ પાણી ઓછું પીવાના કારણોની. તો એમાં કેવું છે કે ઘણી વખત આપ જોઈ રહ્યા છો અત્યારે સૂકી નીણ થઈ છે. ઘણી વખત કેવું થાય કે તમારી પાસે લીલું ભરપૂર માત્રામાં હોય અને તમે જો લીલું ખવડાવતા હો, એવા સમયે એ લીલામાંથી ગાય કે ભેંસ પૂરતું પાણી, પૂરતું તો ન કહી શકાય પણ એને જરૂરિયાત પ્રમાણેનું પાણી એમાંથી એને મળી જાય છે. ત્યારે કેવું થાય કે તમે જ્યારે પાણી પાવા જાઓ ત્યારે કાં તો થોડું ઘણું પાણી પીવે અથવા તો ન પણ પીવે. કારણ કે જે લીલું ઘાસચારો છે એની અંદર પાણીની માત્રા બહુ વધારે હોય છે. અને એમાંય ખાસ કરીને જો આપણી પાસે બુલેટ, સુપર બુલેટ, નેપિયર જે આવે છે એ હોય તો એમાં વધારે પડતું પાણીની માત્રા હોય છે. જેના કારણથી કેવું થાય કે પશુ લીલું પેટ ભરીને ખાઈ લે, પછી એને જ્યારે ઓગા કરવાનો હોય ત્યારે એમાંથી પાણીની એને માત્રા પૂરી થઈ જાય, જેથી કરીને કેવું થાય કે એ પાણી પછી પીતું નથી અથવા તો પીવે તો એક ટાઈમ પીવે. હવે કેવું હોય કે ઘણા જગ્યાએ એવું છે કે એને પૂરી નીણ લીલી જ હોય, 3 ટાઈમ લીલું નીણતા હોય. હવે એટલું બધું લીલું ખાવાથી એના પાસે પાણીની પૂર્તિ થઈ જતી હોય તો એ અલગથી પાણી પીવે નહીં. બીજી વસ્તુ કે કોઈ પણ ગાય કે ભેંસ ઓછું ખાય છે. ઓછું ખાવાનું કારણ એક આ પણ હોઈ શકે કે એક ધારું લીલું ખાય તો લીલું ખાવાના કારણે એના દાંત આંબી જાય. આપણે ગુજરાતીમાં નથી કહેતા દાંત આંબી જાય, એટલે કે દાંત કળવા, દાંતમાં ખંજવાળ આવી, આ રીતની પ્રોબ્લેમ અથવા આ રીતની સમસ્યા આવે છે. હવે એવા સમયે કેવું થાય કે એને દાંત જ્યારે આંબી ગયા હોય અને પાછી લીલી તમે નીણ કરો એટલે એ ખાઈ ન શકે, એને કળતર થાય, બરોબર, એ ચાવી ન શકે. જેના કારણથી કેવું થાય કે એ નીણ ખાવાનું ઓછું કરી દે. અને એવા સમયે તમે એનો એક ઈલાજ પણ તમને જણાવું છું. લીલું તમે કદાચ ને 3 ટાઈમ નીરો છો, 2 ટાઈમ આપો છો કે 1 ટાઈમ આપો છો, પણ મારા અનુભવ પ્રમાણે તમને જણાવું તો તમે જ્યારે પણ લીલો ઘાસચારો એને તમે આપો છો અથવા કુટ્ટી કરીને આપતા હોવ તો સૌથી બેસ્ટ, કેમ કે એને ઓગાળવાનો ટાઈમ વધુ મળી જાય છે. કેમ કે ઘણીવાર શું છે કે નેપિયર જે કે મારી પાસે આપ જુઓ, નેપિયર તમે કદાચ આખા રાડા દેતા હો તો એ પાંદડા ખાશે, પણ જો તમે કુટ્ટી કરીને આપો આટલું થઈ જાય, ખાવામાં એને સરળતા થાય, સ્પીડ ખાવાની વધે અને જે ટાઈમ છે એ ટાઈમ ઓગાળવાનો વધે અને ખાવાનો ઘટે. એટલે કુટ્ટી કરીને આપતા હો તો સૌથી બેસ્ટ. ઘાસચારો તમે આપતા હો, કદાચ ને ઝીંઝવો છે, રચકો છે, તો એ તો કુટ્ટી ન કરો તો પણ હાલે. પણ જ્યારે તમે લીલું ખવડાવો ત્યારે તમારે એની ઉપર મીઠું નાખી દેવાનું. તમારા અનુકૂળતા પ્રમાણે તમે કેટલો ઘાસચારો આપો છો. બાકી આમ તો 1 મુઠ્ઠી કહી શકાય, 1 મુઠ્ઠી મીઠું ઉપર તમે વેરી દો, જેથી કરીને કેવું થાય છે કે ગમે તેટલું એ લીલું ખાશે પણ એના દાંત નહીં આંબે. અને એવા ટાઈમની અંદર તમે લીલું જ્યારે ખવડાવતા હો ત્યારે એ ખાવાનું ઓછું નહીં કરે, કેમ કે એના દાંત આંબી જાય તો ખાવાનું ઓછું કરે. હવે બીજું, પાણી ઓછું પીવે છે. હવે મેં તમને કીધું એમ કે પહેલું તો લીલું તમે ખવડાવતો એટલે પાણી ઓછું પીતું હોય, એ સ્વાભાવિક વસ્તુ. પણ તમે સૂકું પણ આપો છો, લીલું પણ આપો છો અને છતાં પણ એ પાણી ઓછું પીવે, તો એવા ટાઈમની અંદર તમારે શું કરવું કે આપણે જે ખાવાનો સોડા આવે, આપણે રસોઈમાં અને જે વપરાય ને સોડા ખાર કહેવાય અથવા સોડા કહેવાય, તો મિત્રો
એ સોડા જ્યારે તમે એને પાણી પાઓ ત્યારે પહેલા 2 લીટરની અંદર 100 ગ્રામ, 2 લીટરમાં 100 ગ્રામની પેકેટ આવે છે. જો તમને કદાચ આઈડિયા રહે તો એ રીતે, અથવા મોટું પેકેટ લાવો તો તમારી રીતે 100 ગ્રામની માત્રા, અથવા એમાં પણ મુઠ્ઠી, પહેલું જ્યારે પાણી પાવાનું થાય ત્યારે એની અંદર નાખી એને ઓગાળી અને પાણી પાઈ દેવાનું, અને એની પછી પાણી પાવાનું શરૂ કરવું. જેથી કરીને શું થાય કે સોડા વસ્તુ એવી છે કે એ પશુને પૂરેપૂરી તરસ લગાડશે. જો આ વસ્તુ પાછી છે ને કેવું છે કે તમારું પશુને તમે સોડા આપો, સોડા પીધા પછી, ઠંડા પીણાની સોડાની વાત નથી કરતો, ખાવાનો સોડા, અને એ આપ્યા બાદ તમારું પશુ વ્યવસ્થિત પાણી પીવા લાગે ત્યાં સુધી 2 ટક, 3 ટક, 4 ટક અથવા વધીને 3 દિવસ, તમે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ જુઓ, તમારું પશુ વ્યવસ્થિત પાણી પીવા મળે પછીથી સોડા દેવાનું બંધ કરી દેવું. ઘણી વખત કેવું થાય કે ઘણા વ્યક્તિઓને રિઝલ્ટ મળે એટલે શું કરે ખબર, રેગ્યુલર શરૂ કરી દે. હા, આપણે જે ઘાસચારો લીલો આપો છો એમાં રેગ્યુલર તમે મીઠું નાખી શકો, પણ સોડા રેગ્યુલર નહીં દેવાનું. કારણ કે પછી જે વસ્તુનો ફાયદો હોય એ વસ્તુનું નુકસાન પણ હોય, અને મીઠું છે એ કોઈ પણ પ્રકારથી નુકસાન કરતું નથી. મિત્રો, તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો અને કેવી લાગી અમારી માહિતી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ભેંસોને, ગાયોને અને પશુપાલનને લગતા તમામ પ્રશ્નો અથવા તો તમામ માહિતી અમે અમારી આ ચેનલમાં નાખીએ છીએ, અને અવારનવાર નવું અપડેટ લાવતા રહીએ છીએ. જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. રજા આપો મિસ્ટર તબેલાવાલા.